फाइनली घना दिवसों पछी आम तो जो कि कहीं से आ बे बिल भरेली है बधी जामा वगैरह से अमुक लगे ने एक नंबर पोतू मारी दीधुं छे मस्ती जनता माथी आवी जनता ने पेप्सी आ जनता ने पेप्सी आई गई है तो कहीं से आ बे बिल आवेला है बिल 2990 3000 रुपया जेवुं छे अने 26 मुद्दा है 26 मुद्दा गणवाना है आ 1 2 4 6 8 અને 10 છે 2 4 6 8 ને 10 10 ને 10 20 ને 21 ને 1 2 3 4 ને 5 1 2 3 4 ने 5 ओके हालो 26 मुद्दा थी गया है भाई ने अँ पड़ू है कंईक बिल अजंटा में अत्यारे फाइनली घना दिवसों पछी आम तो माल मंगाव्यो है लगभग કેટલા મહિના થયા છે ખબર છે 3 થી 6 મહિના થઈ ગયા છે એમ કે શાળામાં મંગાવ્યો હતો પણ 1 થી 2 વાર મંગાવ્યો હતો ઝાઝો માલ નથી મંગાવ્યો અત્યારે થોડી ઠંડી ઓછી પડી ગઈ છે આમ તો અત્યારે તડકો જ પડે છે પણ હવે થોડુંક રાખવું પડશે ઠંડામાં યાડો જો આજે આપણે ઝલકવાળામાંથી ને લઈ લીધે જો આજે સોડાની પેટીઓ અહીં હાવ ખાલી થઈ ગયું તો તમને વિડીયો પણ બનાવેલો છે આપણે તો અત્યારે લીધી છે કેટલી પેટી ખબર છે 6 પેટી આપણે અત્યારે લીધી છે અને આ લીધી છે પાણીની બોટલ 10 વાળી પાણીની બોટલ લીધી છે અને આ ફ્લેવરમાં આમાં છે સ્પ્રાઇટ છે મેંગો અને જીરું સ્પ્રાઇટ મેંગો અને હાદી 4 ફ્લેવરમાં વધારે લે છે એટલે 4 ફ્લેવર આપણે વધારે લીધા છે વધારે ટૂંકમાં જે વધારે હાલતા હતા એ બધા આપણે ઓર્ડર કરી નાખ્યો છે અને અત્યારે આવી ગયા છે અને પ્લાસ્ટિકમાં પણ જો તમે સોરી કાચની બોટલમાં વાત કરીએ ને બાજુ કાચની બોટલો આજે લીધેલી છે આ બાજુ ખાલી છે અને એ છે ને જો ભાઈ આ ભરેલી છે બધી જો આ કેરેટ જે છે ને 6 કેરેટ છે અહીંયા એ 6 કેરેટ જે છે એ ભરેલા છે સોડાના અને ઘેરે જો બધે કંઈક આ રીતનું કામ ચાલુ છે તો બધા મિત્રો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં આ 2 વાળી પેપ્સી છે અમારે અહીંયા જા અત્યારે જામા વગરની છે અમુક ટકા જામેલી હોય ક્યારેક અજંતાની પેપ્સી 2 વેચાણ અને જો બધો 10 વાળા જે કોન વધારે હાલે છે ને 10 વાળા કોનના કેટલા બોક્સ છે હવે વિગતવાર પહેલાં બધું સેટ કરી નાખું હવે જો ભાઈ વસ્તુમાં શું આવેલી છે ક્લાસિક ચોકોબાર 10 વાળી માવા મલાઈ સ્ટીકર થોડુંક આછું છે માવા મલાઈ કેન્ડી 10 વાળી મોટા વેનીલા ચોકોબાર 5 વાળી છે રોયલ રજવાડી છે 10 વાળી છે ચોપાટી છે મેંગો ડોલી કેન્ડી અને માવા બદામ ને આ જો બટર કોન છે 90 ml વધારે કોન વધારે હાલે છે આપણે એટલે કોનના છે 6 થી 7 બોક્સ કોનના છે અને આ એક આ પેપ્સી એટલી વસ્તુ અત્યારે મંગાવી છે હવે જો ફ્રીજમાં થોડીક જગ્યા છે એટલી આ બધો માલ જે છે એ બધો ગોઠવી દેવું ફ્રીજમાં આવે જો બધા ખોખા જે જૂના છે ને એનો તો જામી ગયા તમે જો હમણાં સાફ કરી પાછું થઈ ગયું કેટલું બધું છે ભરેલું છે હા બોક્સની નીચે આમ જો બોક્સ નીચેના ભાગમાં જો એટલી પરત ચડી ગઈ ચોકોબારનું બોક્સ છે તો આને સાફ કરવું પડશે જો સામ કરી દીધું બધું હવે એટલા જ ખોખારા છે યાટું જો બધું થોડીક વાર લાગે એમાંથી પ્રમ દિવસે ઓર્ડર લખાવ્યો હતો અને આજે ફાઇનલી આવી ગયો છે તો જૂનો જે માલ છે ને
સરખો વ્યવસ્થિત ગોઠવી જગ્યા કરી અને બધોય સરખી રીતના ફ્રીજમાં ગોઠવી દેવો, બધી વસ્તુ દેખાય એ રીતના. મિત્રો ભાઈ છે ને ઠંડુ હતું ને ત્યાં સુધીમાં આપણે બધું સેટઅપ કરી નાખ્યું છે. તમને સેટઅપ દેખાડું ફ્રીજમાં કઈ રીતના સેટિંગ કર્યું છે ને આપણે. જો આ રીતનું બધું વ્યવસ્થિત રીતે જો તમે લાગે ને એક નંબર. ભાઈ આ બોક્સમાં થોડી જગ્યા નથી એટલે હજી નથી તોડ્યું, થોડી ઘણા ઓછું થઈ જાય ને. જો અડધું ફ્રીજ તો ભરાઈ ગયું છે. જો અડધું ફ્રીજ ભરાઈ ગયું છે. હજી પેપ્સી બાકી છે. પેપ્સીને થોડીક આ ફ્રીજમાં મૂકવાની છે, નાના ફ્રીજમાં, અને આ ફ્રીજમાં થોડીક ઉપર જગ્યા છે ને એટલી જગ્યા છે. અને 5 છે, 5 કટા છે પેપ્સીના, 5 થેલા. 4 આમાં મૂકી દેવું, 1 આમાં મૂકી દેવું એટલે જગ્યા બધી ભરાઈ જાય આપણી. જો કંઈક આ રીતનું સેટઅપ કર્યું છે ભાઈ આપણને. અને કેવું લાગ્યું કોમેન્ટ કરી જણાવી દેજો સેટઅપ આખું. તો ફાઇનલી મિત્રો છે ને ભાઈ પેપ્સી આખી બધી જે કાંઈ અજંટાનો આપણે બધો માલ લીધો હતો ને એ બધો ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ ફ્રીજમાં ગોઠવી દીધો છે. અને જો ભાઈ એક તો તૂટલી નીકળી પેપ્સી, એક તો જો અડધી આમાં છે ને અડધી આમાં છે. આમાં એક થેલીમાં 50 પેપ્સી આવે બરાબર, 2 વાળી પેપ્સી 50 આવે. અને 5 કટા લીધી છે આપણે. આ તમને બતાવું કઈ રીતના આપણે ફ્રીજમાં આખી સેટઅપ કરી નાખી છે. જો નાના ફ્રીજમાં ગોઠવી છે. જો આ રીતની બધી છે અજંટાની પેપ્સીઓ બધી. જો ભાઈ હવે ધીમે ધીમે તડકો પડવા માંડ્યો છે એટલે બધું ફ્રીજમાં ફૂલ રાખવું પડશે. જા આમાં ગોઠવેલી છે સોડાઓ. અને આજે આવ્યો તો આ બધી સોડાનો માલ આવ્યો હતો ને બધો જ આમાંથી લઈ લે. જે કાંઈ ઘટતી કરાવતી હતી ને એ બધી આમાં સેટ કરી દીધી છે. આમાં આ 50 પેપ્સી આમાં હામી છે. અને બીજી જે કાંઈ પેપ્સી છે ને બધી જો 4 ઠેલામાં નાખી દીધા. 5 કટા લીધા હતા, 4 ઠેલા જો આમાં જાળીમાં સેટ કરી દીધા છે બરાબર. એટલે ફ્રીજ હવે સાજું ખરું. આમ તો અડધું ફ્રીજ તો હવે ભરાઈ ગયું છે. હવે ધીમે ધીમે તડકો પડતો જાય ને એવું લાગશે એટલે આપણે થોડું ઘણું વધારે પાછું લખાઈ નાખીશું, ફ્રીજ પાછું કરી નાખીશું ફૂલ. એટલે ઉનાળામાં તો બધું ઠંડુ વધારે હાલશે એટલે ઠંડુ વધારે રાખવું પડશે. જો અહીંયા પાણીની બોટલો બધી છે. હવે મોટી થમ્સઅપ ને એવું બધું લાવવાનું છે. સ્પ્રાઇટ, થમ્સઅપ અને એક કઈ છે ઓરેન્જ, ફેન્ટા. ઓરેન્જ, સ્પ્રાઇટ અને ફેન્ટા આ 3 વધારે હાલે છે. એટલે લીટરના બાટલા 2 લીટરના ને એવા છે. એવા કોઈક ઓર્ડર કરી નાખશું. તો ઠંડામાં હવે બધું ફૂલ કરવું પડશે કેમ કે ધીમે ધીમે તડકો પડવા મળ્યો છે ને. હવે ભાઈ મિત્રો છે ને ભાઈ બધું ઓગરા ભરાઈ ગયું હતું બધું. તો એક પોતું મારી દીધું છે મસ્તીનું. તમે ફર્સ્ટ ક્લાસ પોતું મારી દેવાનું છે. સાફ સફાઈ રાખવી પડે ને ભાઈ. હા ભાઈ આખી દુકાનમાં પોતું મારી દેવાનું છે. હવે ઓલા જોડાણો ઓલી પેપ્સીનું જોડાણો એટલે આખી જો બધી માખી બમણા કરે ને એવું થતું હતું. મસ્તીનું પોતું મારી દેવાનું છે ભાઈ આખી દુકાનમાં. તો મિત્રો છે ને ભાઈ હવે આપણા અમારા તાલુકામાં, સાવરકુંડલા તાલુકામાં અજંટા અને શીતલ આ 2 કંપનીનો જે આઈસ્ક્રીમ ને જે કાંઈ છે આપણે રાખીએ છીએ. શીતલનો આપણે માલ નથી લેતા આપણે, પણ અજંટાનો માલ આપણે અમારા ઘડીએ લઈએ છીએ. 4-4.5 વર્ષ થયા છે આપણી દુકાન. 4.5-5 વર્ષ ઉપર થઈ ગયું છે. 5 વર્ષ આપણે અજંટાનો વધારે માલ લઈએ છીએ. અને તમારા તાલુકામાં કે જિલ્લામાં કઈ કંપનીનો માલ આવે છે ઠંડા કોલ્ડ ડ્રિંક્સમાં ને એમાં એ જરાક કોમેન્ટ કરી દેજો. અને અમારા વ્લોગમાં બસ આટલું જ. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. મિત્રો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો ખાસ. અને અમારા ભાઈ દુકાનવાળાને આ વ્લોગ વિડીયો પહોંચાડી દેજો. વિડીયોને વધુમાં વધુ શેર કરો, સપોર્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી.